ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એટલે આમ સારું છે, પણ અત્યારે આ અમારા સમાજમાં પેલા વાણિયાના સમાજમાં પ્રથમ સંગી હતી, સમજ્યા? એ લોકો મુંબઈનું જ માગતા હતા. પછી આ લોહાણામાં ને એમાં શરૂઆત થઈ. પછી ઉચ્ચ જ્ઞાતિમાં બધાને. હવે તો ઓલ જ્ઞાતિની અંદર આ પ્રશ્ન છે. સિવાય કે મામા ફઈમાં થતા હોય એમાં થોડું ખેલું પડતું હોય. બાકી બધા સમાજમાં પ્રોબ્લેમ થાય જ છે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, આપણે તમે છે સાહેબ? જાજી. હા, તો આપણા જીવન સંગીની બ્યુરો તમારો ચાલે છે ને, ગુજરાતી બ્યુરો? જી જી જી. એની અંદર મારા બાબાનું કરવાનું છે સાહેબ. બરાબર. એટલે હું અમરેલી જિલ્લો અને તાલુકો અમરેલી. બરાબર. એની અંદર હું એના પપ્પા બોલું છું. મારા બાબાનું કરું, હું પપ્પા બોલું છું એના. બરાબર. અને અહીંયા રાંઢિયા ગામ છે, તાલુકો જિલ્લો અમરેલીનું રાંઢિયા ગામ છે. રાંઢિયા ગામ જી 5000 ની આજુબાજુની વસ્તી છે. બરાબર. મારા બાબાનું નામ પંકજ છે. બરાબર. અને આશરે 50મું વર્ષ છે. 50 વર્ષ ચાલુ છે એમ. 50મું વર્ષ. 50 વર્ષના છે. હા. અને ધંધો છે અહીંયા, દુકાન છે અમારે. મારી દુકાન જુદી, હું કિરાણાની છે. મારો બાબો પાન બીડીનો ગલ્લો, ઠંડા પીણા અને છોકરાઓના ભાગ વેચે, સમજ્યા? એટલે ને કરિયાણું ગંજાણું છૂટક આઈટમ રાખે છે. બરાબર. 50 વર્ષ છે ને અભ્યાસ એનો 9 ધોરણ પાસ છે. આપણે વિડીયો મૂકવાનો છે? હા, મૂકજો ને. આપણે યોગ્ય પાત્ર હોય તો આપણે કરવું છે. તમારા બાબાને કીધું છે કે આપણે વિડીયો મૂકવાનો છે એવું? હા, કીધું છે. ઊંચાઈ 5 ફૂટ 7 ઇંચની છે. બરાબર. મારા બાબા સહિત 2 ભાઈ ને 2 બેન છે એને. બરાબર. પોતે સહિત 2 ભાઈ ને 2 બેન છે એમ. સમજાઈ ગયું. અને નાનો ભાઈ છે ને એ તો વેલ સેટ છે અને એ અમદાવાદ ની અંદર ઇન્સ્યોરન્સ નું કામ કરે છે, સમજાય? બરાબર. એને પોતાના ત્યાં મકાન છે, સમજ્યા? અને મારે અહીંયા મારા ઘરના બીજા મકાન છે. અને એને પોતાની ઓફિસ અને મકાન હોતી ત્યાં પોતે સેપરેટ પોતે લઈ લીધા. ભલે અહીંયા હજી અમે જુદા નથી થયા, પણ એ આપણી હેલ્પમાં હોય. અમદાવાદ આપણે ધંધો કરવો હોય ને, ધંધો કરવો હોય તો અમદાવાદ પણ જઈ શકાય. કોઈ પાત્ર એવું હોય કે મારે શહેરમાં રહેવું છે ને, તો નકર અહીંયા ગામડામાં સારો ધંધો છે. અમારા બાપ દીકરા બેયને ધંધો છે અને હું કિરાણાનો ધંધો કરું. એને આશરે 15000 ની આવક છે આશરે. પછી વેપારમાં તો ક્યારેક 2-4 ઓછા હોય ને 5 વધી જાય એમ. બરાબર. અને મારે તો જુદી 20-25 હજાર ની આવક છે. એને 15 થી 20 હજાર ની આવક છે, સમજ્યા? એમ. હા. બરાબર. એટલે સારું છે આમ. અને અપેક્ષા અમારી ઘર કામ સંભાળે તેવી કોઈ સંસ્કારી દીકરી હોય ને તો હાલે. ઉચ્ચ જ્ઞાતિમાં મળે તો ભલે, નકર કોઈ પણ કાસ્ટની હોય તો ચાલશે, સમજે? એમ. પણ પાત્ર સારું હોવું જોઈએ. સારું એટલે સંસ્કારી, ઘર કામ સંભાળે એવી. અને ધોરણ 7 ઉપર ગમે એટલું ભણેલી હોય, ઈચ્છા પડે એ આવે 7 થી 12 સુધીમાં ગમે તે. એવી અપેક્ષા છે. ઘર કામ સંભાળે તેવી અને પોતામાં તાકાત હોય તો દુકાનમાં પણ સહકાર આપી શકે એમ. બરાબર. અને એકાબીજાને વફાદાર રહે એવું હોવું જોઈએ આ સમયમાં બધું, સમજ્યા? અને અમે મીડિયમ કક્ષાના માણસો છે, ખાધે પીધે સુખી છે. નાનો છોકરો છે એ બહુ વેલ સેટ છે, સારું ઓલું કરે છે, કમાય છે. બરાબર. એટલે આપણી મુશ્કેલીમાં તકલીફમાં એ ઉભો રહીએ. અમને તો મા બાપ ને તો આ 2 બાયુ એ સાંભળવો પડે એમ. અમને જ્યાં ફાવે ત્યાં રહી. બરાબર ને?
બીજું કઈ તમે પૂછવાનું કઈ રહી જતું હોય તો પૂછો એમ. પૂછવાનું જ છે બધું, કારણ કે તમે બધું મને એકારે કહી દો મને યાદ ન રહે, મને એમ થાય કે કઈ ભૂલાઈ ગયું હોય તો, એટલે હું પૂછું ને તમે કહેતા જાવ ને એ જ મને આખું મારું ટેપ થાય. અરે મેં તો કીધું કે સામેથી બાયોડેટા લખેલો હતો ને એટલે સામેથી આપ્યું. ના ના એમાં એવું છે, છતાંય મારે તમને પૂછવાનું હોય ને તમારે એનો જવાબ દેવાનો હોય, એટલે સાંભળવા વાળાને બધી ખબર પડે, મારો પ્રશ્ન હોય સાંભળવા વાળાને ખ્યાલ આવે કે ભાઈ પૂછો ને ભલે ને ડબલ વાર થઈ જાય તમ તારે. ના ના એ તો કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં, આપણે પાછું ભલે ને આપણે બીજી વાર થઈ જાય, કઈ વાંધો નહીં. શું નામ છે ભાઈનું? ભાઈનું નામ પંકજ કુમાર છબીલદાસ મારું નામ છે. બરાબર છે, પંકજ. અને સાદ રાણી. અને હા એક વસ્તુ રહી જાય છે તમે કહેતા હોય તો, અરે કાસ્ટ કઈ છે? એટલે અમે લોહાણા ઠક્કર છે ઈ. હા એ તો સાદરાણી કીધું એટલે સમજાઈ ગયું મને. હે શું કીધું? કે તમે સાદરાણી અટક કીધી એટલે હું સમજી ગયો. હા સાદરાણી છે, હા બરાબર. હા હવે બીજું કઈ? છબીલ કુમાર. છબીલદાસ ઓધવજીભાઈ. અચ્છા છબીલદાસ ઓધવજીભાઈ મારું આખું નામ. અચ્છા સાદરાણી. અને સાદરાણી. સાહેબ આપનું કયું ગામ, આપણે ક્યાંથી ચલાવો? રાજકોટ. હા રાજકોટ ના, બરાબર બરાબર. તમારું ગામનું નામ શું છે? મારા ગામનું નામ ને રાંઢિયા. અને સાહેબ ચિત્તલ અને લુણીધાર ની વચ્ચે બરાબર આવે છે. આપણે બાબરા થી આ બાજુ ચિત્તલ બાજુ આવી ને, જી 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 જી, એટલે પછી ચિત્તલ થી પાછા લુણીધાર બાજુ જઈ ને એમાં વચ્ચે આવે. જી 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 જી, બરાબર છે. આપણે તાલુકો કયો આવે? તાલુકો અમરેલી, જિલ્લો અમરેલી. અચ્છા અમરેલી. અને આ તો ગામડામાં રહી ગયા હોય ને એટલે રહી ગયું છોકરાઓ, સમજ્યા? અને એમ તો સુરત રહી આવ્યો છોકરો, 15 વર્ષ સુરત રહી આવ્યો ને. એમાં એક એને પાછું એને થોડા ટાઈમ કરેલું હતું કોઈ એક બાઈ નું, સમજ્યા? એટલે છૂટાછેડા છે. અને ઈ બાઈ છે ને ઈ કોરોનામાં ગુજરી ગઈ છે બાઈ. અચ્છા એવું છે, લગ્ન કર્યા હતા? 3 મહિના જ રહી હતી અમારી પાસે. આમ જરાક પાત્ર જરાક અમારી ઈચ્છા નહોતી, જરાક ફરજિયાત જેવું હતું, એટલે પછી છૂટું કરી નાખ્યું ને કોરોનામાં ગુજરી ગઈ એટલે અચ્છા એવું છે, ઓટોમેટિક ઓલું થઈ ગયું એમ. બરાબર છે બરાબર છે. કેટલી ઉંમર કીધી ભાઈની? એની 50 વર્ષ છે. અચ્છા અચ્છા અચ્છા. અને 9 ધોરણ ભણેલા છે. બરાબર બરાબર. અને શું કામ કરે છે તમે કીધું તું? અહીંયા ગામમાં વેપાર છે, વ્યાપાર. અચ્છા વ્યાપાર, પરચુરણ વ્યાપાર. એની અંદર ખાસ પાન બીડીનો ધંધો, બરાબર, ઠંડા પીણા અને બાળકોના ભાગ અનેક પ્રકારના રાખે છે. એમ દુકાન ઘરની જ છે? દુકાને ઘરની છે, મકાને ઘરના છે. 700-800 વારનો પ્લોટ છે. અને 2-3 મકાન છે ને 3 દુકાનો છે આગળ ખાલી. એમ હા બહુ સારું છે. ને પાછું અમદાવાદી મારા બાબાને સારું છે ને, વેલ સેટ છે અને બહુ સારું છે. એમ. અને અમદાવાદી આપણે ધંધો કરવો હોય ને ભવિષ્યમાં કદાચ આપણે તો કરી શકાય એમ. હા સારી રીતે એમ. બરાબર છે બરાબર છે. અમારું કુટુંબ પોણા ભાગનું ત્યાં અમદાવાદ જ છે. આમ અમે અહીંના રહેવાસી જૂના. બરાબર છે બરાબર છે. પછી ભાઈના લગ્ન કર્યા હતા તો તમારા જ સમાજના હતા કે બીજા કોઈ સમાજના હતા? અમારા સમાજના હતા, અમારા સમાજના. બરાબર છે, સમજાઈ ગયું. એટલે લગ્ન કર્યા અને 2-3 મહિના ઘર સંસાર ચાલ્યો. હા તમને અનુકૂળ નહોતું? સુરતમાં ત્યારે રહેતા હતા, સમજ્યા? અચ્છા અચ્છા, તમે ત્યારે સુરત રહેતા હતા? રેડીમેડ કાપડનો ધંધો કરતા પેલા. અચ્છા તમે? પછી ખાતે પીતે એકલો દુખી હતો ને છોકરો અમારો. બરાબર છે. એટલે અમે અહીંયા પાછો લઈ લીધો ને અહીં દુકાન કરી. અચ્છા 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 અચ્છા, એવી રીતે હતું. બરાબર છે. તમારે 2 દીકરા કીધા ને? અમે ટોટલી 2 દીકરા ને 2 દીકરી. અને બીજા છોકરા બધા એના પ્રસંગ પતી ગયા છે. અચ્છા, દીકરી બેન 2 છે એ સાસરે વયા ગયા છે? એ સાસરે છે. અને બીજા ભાઈ જે મોટા હતા એમના લગ્ન થઈ ગયા છે? મોટા નહીં, નાના લગ્ન થઈ ગયા. અચ્છા સમજાઈ ગયું. મોટો ભાઈ જ ત્યાં રહી ગયો છે. સમજાઈ ગયું. એટલે સૌથી મોટા બેનોથી પણ મોટા ભાઈ? હા બેનથી એક મોટો ભાઈ, પછી બેન, પછી ભાઈ, પછી બેન. અચ્છા અચ્છા, એ રીતે સમજાઈ ગયું. એટલે જે નાના ભાઈ છે એમના લગ્ન થઈ ગયા છે. અને એનો ચૂલો અલગ છે કે તમારી સાથે જ રહે છે? હા. જે તમારો નાનો દીકરો છે એનો ચૂલો અલગ છે કે? એ અલગ થયેલો નથી કાયદેસર. સમજાઈ ગયું. પણ એની ચિંતા કરવા જેવું હું કામ નથી કે એ પોતે જ વેલ સેટ છે. એનું તો એની ત્યાં મકાન બકાન વસવાટ કરી લીધો. અચ્છા અચ્છા, સમજાઈ ગયું. અહીંયા ભાગ માગે
હમ તો હમ. એનો અધિકાર ખરો એમ. સમજાઈ ગયું એટલે ઈ એની રીતે ખાલી સ્વતંત્ર રહે છે, બાકી હજી હા. ઓમ ભેગું જ છે. હા સાથે જ છે. બરાબર પણ એ છે, તો બરાબર. મદદગાર છે. આ ભાઈ એની ગાડી વલી થતી હોય તો એ તો ટેકો કરે એમ છે. અટકવા ન દે એવું એને. અટકવા ન દે હમ. ક્યાં. ઈ તો અહીંયા અમારે શું છે, આ તો અમને શહેરમાં ફાવતું નથી અને એને ખાતર અહીંયા અમે ગામડામાં રહી છીએ. એમ બરાબર છે. પેલા સમજાઈ ગયું. 50 રૂપિયા આપો. હા મારે અહીંયા કરિયાણાની દુકાન છે. એમ. હમ. હા અત્યારે વેપારી ચાલુ છે, પણ આમાં અચ્છા. ગ્રાહક આવે ને એટલે જરાક પાછી જવાબ દેવો પડે. એવું છે. હા. કાંઈ વાંધો નહીં, વેપારી ચાલુ રાખો ને આપણે વાતે ચાલુ રાખીએ, એમાં શું. ના વાત ચાલુ જ છે, હવે બસ પૂરું થયું, ગ્રાહક વ્યાજ ગયા. અચ્છા. બરાબર છે. એટલે તમારે ઘરની અંદર બેઠા હોય સાઈડમાં કામ કરતા હોય ને એના મમ્મી અહીંયા. જી. અમે શું છે, અમે છે ને મને નિવૃત્તિ, મને આ દુકાનમાં એનો મમ્મી મારા સહકારમાં હોય અને મોટા એના છોકરાના સહકારમાં હોય, બે દુકાને અહીંયા આટા મારે રાખે. અને બીજું શું છે કે અમે અહીંયા વેલ સેટ જ થઈ, પણ મને હું નિવૃત્તિ નાના છોકરા પાસે 1 વર્ષ ભોગવી આવ્યો ત્યારે આ છોકરો સુરત હતો. પણ મને અમદાવાદમાં ફાવ્યું નહીં. એમ મારે હાવ નવરું બેસી જ રહેવું. એટલે મેં કીધું મારું ધીમે ધીમે ચાલુ રાખવું અહીં ગામડામાં ને અહીં શાંતિમાં. મને સારું હતું એટલે અહીં મારો વેપારી મેં ધીમે ધીમે ચાલુ કર્યો છે. ફોન દ્વારા માલ મગાવી લઈ અને મહિને 2 મહિને આટો મારી આવીને પૈસા લેણા વાળાને દઈ આવીએ એમ. હાજી સમજાઈ ગયું. એટલે આમ સારું છે. પણ અત્યારે આ અમારા સમાજમાં પેલા વાણિયાના સમાજમાં પ્રથમ તંગી હતી, સમજ્યા? એ લોકો મુંબઈનું જ માંગતા હતા. પછી આ લોહાણામાં ને એમાં શરૂઆત થઈ. પછી ઉચ્ચ જ્ઞાતિમાં બધાને. હવે તો ઓલ જ્ઞાતિની અંદર આ પ્રશ્ન છે. સિવાય કે મામા ફઈમાં થતા હોય એમાં થોડું ખેલું પડતું હોય. બાકી બધા સમાજમાં પ્રોબ્લેમ થાય જ છે, તકલીફ જ છે. ના સાચી વાત છે તમારી. એટલે એ સમસ્યા રહે. બરાબર છે. મોબાઈલ નંબર બોલો જે આપણે જે એમાં નાખવાનો છે ઓડિયોમાં. આવડો આ મારો મોબાઈલ જ નાખો ને. આ મારો જ છે, મારા બાબાનું કરવાનું છે. બોલો જે નંબર. આ 97 124 67 300. હા બરાબર છે. પછી જે ભાઈ ધંધો કરે છે અત્યારે, દુકાન ચલાવે છે, તો એમની આવક કેટલી થતી છે? એની આવક 15 થી 20 હજાર. અચ્છા 15 થી 20. વેપારનું કઈ નક્કી નહીં. જયારે મંદી હોય તો 10 આવે અને 30 હોતે આવી જાય. જી. આ બરોબર છે. બધી આકાશી રોજી છે વેપારનું. એવું છે, આકાશી રોજી જેવું છે. અને અમે ગામડાની અંદર રહી છીએ અને આમ અમારું વેલ સેટ છે. અમારું આ બાપ દાદાનું ગામ છે ને મારી દુકાન છે ને. મારું 54મું વર્ષ છે આ રાંઢિયાની અંદર, મારું કાર્યક્ષેત્ર. અને મારા પપ્પા ત્યારે તો કોઈ દુકાનો પટેલની કોઈ નહોતી. અત્યારે 30 દુકાનો છે સાહેબ. આમ જોવો ત્યારે અમારા 5 ઘરના જ દુકાનો હતી, સમજ્યા? અને આ છેલ્લા 25 વર્ષથી વધારે દુકાનો થઈ ગઈ. 25-30 દુકાન પટેલ જ્ઞાતિની. બરોબર છે. તમારા કેટલા વર્ષ કીધા? મારા પોતાના મારા પોતાના વર્ષ અત્યારે 74 છે. 74 છે. અને 54 વર્ષ કયો છે ઈ? તમે 54 વર્ષ કીધા, ઈ શું કીધું તું? 54 વર્ષ છે તો મારી દુકાન ચલાવું છું. એમ 54 વર્ષ છે તમારી દુકાન ચાલે છે. એટલે જો 70 મેં ઓલ્ડ એસએસસી પાસ કર્યું. જી 70 અને 71 દુકાન નાખી એટલે 21 સુધીના 50 વર્ષ. પછી 22, 23, 24, 25, 54 વર્ષ થયા ને. જી બરાબર. એટલે આ તો તમને મારી દુકાન અહીં 54 વર્ષ કન્ટિન્યુઅસ ચાલુ છે. વાહ બહુ સારું. એમાં બે વખત અમરેલીના સાહસ કર્યા હતા, પણ 6 અપડાઉન કરતા 6 મહિના એમ. એક વખત મારા લાઈફ માટે અને એક વખત છેલ્લે 3 સાલની અંદર છોકરાનું લાઈફ સુધારવા ખાતર. જી. પણ એને કઈ વેપારમાં રસ ધરાવ્યો નહીં એટલે પછી. બરાબર છે. અત્યારે હાલ ફેમિલીમાં તો અત્યારે તમારા દીકરા અને તમે 2. અમે બેન મારો એક દીકરો 3 જણા જ. 3 જણા જ. બરોબર છે, સમજાય. અને ફેમિલીમાં 3 જણા જ રહેવાનું. અને ઈ છોકરો, મને તો નાનો છોકરા ભેગું ગમે તો હું ન્યાય રહેવા વ્યો જાઉં ને ત્યાં નો પસંદ પડે તો હું અહીંયા આની સાથે રહું. બરાબર છે, તમારી ઈચ્છાની વાત છે. હા બરોબર. હા. અને ઈ સિવાય હું તો અત્યારે કરિયાણાનું કરું છું ને.
અને એની ઈચ્છા હોય ને બાઈ માણસને છૂટું થઈને એને નોખું રહેવું હોય ને હાજી. સ્વતંત્ર તોય છૂટ છે, સમજ્યા? હા બરોબર છે, બરોબર છે. એ એનું કરી ખાતા હોય તોય તમને કઈ પ્રોબ્લેમ નથી. અને અત્યારે તો હું જ એની કરતા વધારે કામી લઉં છું, સાચી વાત છે. સમજ્યા? અત્યારે તમારી પાસે કમાવાની શક્તિ છે એટલે તમારે કાંઈ પ્રોબ્લેમ નથી. હાજી, અત્યારે હાજી. હાથ પગને દુખતું કરાવતું હોય પણ સમય કાઢવા હારું પ્રવૃત્ત રહું છું, હા, સમજ્યા? પ્રવૃત્તિમય રહ્યો છો કે કારણ કે નિવૃત્તિ છે એ મૃત્યુ સમાન છે હંમેશા. એટલે સાહેબ નીંદર થોડીક આવી જાય વેલાસર, અને બીજું આમ જો થોડીક બરાબર. નીંદર આવી જાય ને થોડુંક આપણું કાર્ય હોય તો ખાવાનું ભાવે ને થોડુંક એમ. સાચી વાત છે, સાચી વાત છે તમારી. એટલે આપણે વેલ સેટ રહીએ એમ. ના ના બરોબર છે. આપણે નિવૃત્ત શરીર રહેવા તો કરતા અત્યારે પ્રવૃત્તિમય રહેવું. ગોઠણનો દુખાવો ને એમ તો ઘૂંટીને એવું બધું દુખતું હોય. સાચી વાત છે, સાચી વાત છે. અને બરાબર હવે જો અપેક્ષાની અંદર કદાચ કોઈ દુખી વ્યક્તિ સંસ્કારી હોય છે. જી. તો છૂટાછેડા હમ. કે એક નાનું કોઈ સંતાન હોય એકાદું જી તોય જી પણ જી. ચાલશે. હા જી બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. કોઈ એટલે વાંધો નહીં. તમે આપણે અમારો 40 રૂપિયા એના 15 રૂપિયા. હા, એટલે એ રીતનું છે બધું. બરાબર છે, બરોબર છે. ના ના કોઈ વાંધો નહીં. આપણે ભાઈનો ઓડિયો મૂકીએ, ભાઈને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર છે. ભાઈનો મને ફોટો મોકલી આપજો. હા હા, ફોટો હું થોડીક વારમાં મોકલાવું. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. અને તમે કીધું છે કે તમારે લોહાણા સમાજમાં મળે તો વધારે સારું, બાકી તમારે કોઈ પણ સમાજ ચાલશે. બરાબર છે. કોઈ પણ ઊંચ સમાજ હોય તો સારું, અને હા, નકર કોઈ પણ સમાજનું પાત્ર સારું હોય ને. જી 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 જી. હા, એટલે કોઈ પણ પાત્ર હાલશે. હાજી 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 હાજી. બીજું કઈ પૂછવાનું હોય તો બસ 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 બધું આવી ગયું છે. બીજી એક વાત કરવાની છે. કયો 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 કયો. એ વધારાની છે. એક તમારા સમાજનો એક વ્યક્તિ છે ને, એ બિચારો છે ને બહાર ના રાખી એટલે મમરા ક્યાં છે નથી. હા, હાલો. એટલે તમારા સમાજનો છે ને દરજી, ઈ બિચારો ઈ ભાઈ છે ને 40-50 વર્ષનો છે ને, એને છે ને એક ગરીબ માણસની દીકરી અહીંયા બહાર થી આવડા હોય ને લોકો બહાર ના, એની અંદર થી કરેલી હતી. પણ ઈ તો એના કુટુંબને અડધો ગધરાવતો, તોય એ બાવ કઈ ભાન વગરની છોકરી હતી ને તોય આને નિભાવતો હતો. તોય એના મા બાપે આની પાસે ખોટી રીતે પૈસા ઓલા કરતા હતા. મારે મળવા જવું છે ને મળવા જાય એટલે દવા દારૂ ના પૈસા આ મગાવે ને કારવે ને આને બહુ લૂંટો ને પછી ઈ તોય પાછી બાઈ વહી ગઈ એમ. તોય એની એના મા બાપ એવા પૈસા ને લાલતું હશે ને તો કરી નાખ્યું. આ મહારાષ્ટ્રની હતી. અમારે રમેશભાઈ કરીને છે ને, ઈ મારો છોકરો થાય ગામના હકપણ મુજબ પત્રીજો. પણ ઈ બિચારો બહુ દુખી હતો. ઈ અત્યારે રોટલે દુખી છે. કાઈ વાંધો નહીં, કેજો આપણે ઓડિયો મૂકી દેશું. કરવાની ઈચ્છા નથી. આ તો હું મેં વધારાની વાત જ કરી. સમજાઈ ગયું, સમજાઈ ગયું, સમજાઈ ગયું. ના ના કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. એટલે ઈ બધું અમારે અહીંયા સંબંધો સારા છે એટલે અમારે એનું ધ્યાન રાખવું પડે. અચ્છા અચ્છા, હા બરોબર છે, બરોબર છે. તમે ગામના એક જૂના વ્યક્તિ છો. નહીં, અમારે છે ને એક નાનપણથી ઓલું કર્યું છે ત્યારે મારે બાપા તરીકે મારી ગેરહાજરી હોય તો ખૂંચે ખરું થોડું, ભલે કોઈ મને ગર્વ નથી, પણ હું છે ને ઓલ વસ્તુ રાખવા વાળો. ત્યાં ક્યાંય નો ગામમાં મળતું એવી બધી વસ્તુ, જૂની દુકાન અમારી. અને હું અહીંથી અમદાવાદ ગયો હોય ને તો ત્યાં ફોન આવે ખરા, સમજ્યા? કેમ કે અહીંયા ઝીણી મોટી અહીંયા ચંપલની ચોક થી માંડીને તમે માથાની ટીકડી આડું ઓળું બધું અહીંયા હોય. એ તો સાંભળ્યું મેં કે ડુંગળી આપો 500. હા, ડુંગળી બટેટા તો રનિંગ વેપાર કહેવાય. અમે અત્યારે અગાઉ છે ને મેં શાક બકાલું વેચેલું સાહેબ. અહીં તો ઘર ખર્ચ કાઢવા માટે ગમે એ ધંધો કરવો. ના બહુ સારી વાત છે. કાંઈ વાંધો નહીં, કારણ કે ગામમાં છે ઓમ બધી જગ્યાએ કેમ કે તમારે માર્કેટ કે એવું બહુ ઓછું હોય. બરાબર છે. એટલે જે કોઈ વેચવા વાળા લારી વાળા આવતા હોય એ મુજબ 30 દુકાન છે ને, 30 દુકાન હોય ને તોય મારી જરૂરિયાત પડે છે. અને એનું કારણ શું કે કોઈ માયા હોય થી માંડીને દોરા બોરા કોઈ પણ માથાની ટીકડી અને ગમે સિમેન્ટ હોય તો 500 ગ્રામ મળે અહીંયા. આમ જુઓ, કોઈને ભોણ બોણ ચાંદવા હારું ગોળા માટે 100-200 જોતી તો મફત બક્ષીસમાં આપવાની, સમજે? એના પૈસા નહીં લેવાના. વાહ ભાઈ વાહ. ટૂંકમાં હરેક વસ્તુ તમારી પાસેથી મળી જાય.
ચંપલની ચૂક 2-3 જોતી હોય તો એ બક્ષિસ જ. ઈ ઘરા કાંઈ અમારું પાકું હોય તો એને ઈ 2 ચંપલની ચૂકના હું પૈસા લેવા માંગે? બરાબર, એટલે કે કોઈ વ્યાપાર સારું નહીં, પણ તમારી પાસે એને એક એવું થાય કે ન્યા મળી જશે, એક એવી તમારી છાપ ઊભી કરેલી છે તમે. છાપ ઊભી ભલે થયેલી. કે તમે એમ કહો છો ચંપલની ચૂક જોતી હોય, પણ કહેવાનું છે એમાં તમારે પૈસા લેવાના નથી, પણ ઈ નહીં. જે કસ્ટમર અહીંયા આવે ને એને ધક્કો ન થાય. હા, એટલે ઈ સગવડતા એને માટે પૂરી. અહીંયા ગમે ઈ અહીંયા બોલ રાખતા હોય આમ બધું, એમાં થોડું ગામની જે જરૂરિયાત મુજબ વસ્તુ અહીં જે વાહ, વધારે વાહ, વાહ. ખપતી હોય ને. ના ના, બહુ આનંદ થયો, કારણ કે તમે જે મને આ વાત કરી કે ભાઈ એક ગ્રાહકને એક તમારો એક જરૂરિયાત કે ભાઈ ઈ વ્યક્તિ વિના નહીં મળે, એવી એક તમારી છાપ ઊભી કરેલી છે તમે. ના ના, બહુ એટલે સારી વાત છે. સારું. અને અત્યારના છોકરાનો તો એની રીતે ઈ જુદા વેપાર કરે. આ બધું પાન બીડીના સમય છે અત્યારે. ચોક્કસ, બરાબર છે, એટલે બરાબર છે, બાકી ઈ એનું વેલસેટ એના ધંધો કરે છે. બરાબર છે, અને બરાબર હું છે. મારું કરું છું ને સારું ખાધે પીતે સુખી છે અહીંયા. હાજી. ના ના, કોઈ વાંધો નહીં, આપણે ભાઈનો આ તો ઓડિયો અમારે મૂકીએ. શું છે કે આમ જો કોઈ ગરીબ માણસની હળવા લોહીની દીકરી હોય ને તો અહીંયા હાથ પેરો કરીને ભોઈ જાય એવું ન હોય. અત્યારે એવા પ્રસંગો બને છે પાછા. ના ના, બને છે. અને સંતાન વાળું હોય ને તો એકાદું એવું કોઈ હોય તો હાલે. બને ત્યાં સુધી ઓલું હોય તો સારું. ના, ના, એમ તો અમારે તો સંતાન થાય એવું હોય તો બહુ સારું કહેવાય. હા, પણ હા, ન ઈ બરાબર તો છે. અત્યારે આ સમયમાં આ ઉંમરે કઈ કદાચ ન મળે એવું કોઈ. બરાબર છે. છતાંય અમે તો એવી ચાહના હોય છે. ના ના, કોઈ વાંધો નહીં, કોઈ ભાઈના કિસ્મત મુજબ પાત્ર મળી જશે, પણ આપણે એવી કોશિશ કરીએ. બરાબર છે. એટલે તમે જે અત્યારે વાતચીત કરી છે કે આ રીતનું પાત્ર જોઈએ છે, એમાં ભાગ્ય પ્રમાણે મળી શકે. બરાબર છે. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે. બીક જ છે અત્યારે. બીક ઈ છે ને આ છોકરા અત્યારે ઉતાવળા થાય છે. એવું છે કે તમે અમારું કરતા નથી એવું. જી. ના ના, પણ બરાબર હવે છે. આપણે તો શું કરવું બીજું? ના, ના, હવે કોઈ એના વાંધો નસીબ ઉપર. કોઈ વાંધો નહીં. નું કામ શું કરતી સાહેબ હોય છે. બીજું નવીનમાં શું? બસ આનંદ મંગલ છે. તમે આ ચેનલ ચલાવો છો ને, હાજી. એ અમને બહુ ગમ્યું. આજનો એમ. પ્રશ્ન છે ઈ. વાહ. અત્યારનો ગરમ પ્રશ્ન છે ઈ. જી. સમજ્યા? બરાબર છે. એટલે અમને ગમ્યું ને અમારો પ્રશ્ન અમે તમારી પાસે રજૂ ના કર્યો. ના, 100% આપણે મૂકશું, અને કોઈ સારું પાત્ર ભાઈને મળી જાય આપણે એ રીતે કોશિશ અને કરીએ. હાજી. જરાક રસ ધરાવજો ને ના, કઈક એવું sure. પાત્ર હોય તો મને વાત જરાક જણાવજો. શ્યોર. અને કોઈ અમારી વાંધો નહીં. રીતે જો અમને કોઈ ખ્યાલમાં આવશે તો કેવું. ચોક્કસ. અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, અને હા. આપણે ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર છે. કાંઈ વાંધો હાજી. અને ભાઈનો મને એક ફોટો મોકલી આપો. હા, ઈ બરાબર. હા, યાર અને આપણે વિડીયો મૂકશું. હા, ઘરાક ન હોય તો 5 મિનિટમાં જ આવી જાય છે જો ને. હાજી, કાંઈ વાંધો અને નહીં. આ તમારા આ નંબર ઉપર જ મોકલાવું ને? હાજી, આ જ નંબર પર મોકલી આપો. અને આ ફોન તો મારો સાદો ફોન જ છે હો. કોઈ વાંધો નહીં. બીજા નંબરથી મોકલો તો મને જરાક ફોન કરજો કે આ નંબરથી હા. મોકલો છે, તો હું ચેક કરી લઈશ. હવે તમને હું કહું છું કે હાલો, આપણે તો ગમે એ છોકરી મંજૂર જ હોય છે, છતાંય આપણે તમારે 40 વર્ષથી 50 ગાળાની હોય ને બાયોડેટા, જી. એની વાત કરવાની. ચોક્કસ. એટલે આમાં શું છે, હળવા લોહીના હોય તો આપણને સારું, નકર બીવું પડે સાહેબ અત્યારે. તમારી વાત સાચી છે. કાંઈ વાંધો નહીં, હું મોકલાવું ફોટો. હાજી. મારા એક મિત્ર છે સાદરાણી જ છે એ લોકો. હા સાદા. અને બાબરાના છે. હા બાબરાના છે. હા, તો વાત કરવાની ભલે. એ તો અત્યારે તો આમાં જો અમારા સમાજમાં તકલીફ છે, અને બધું ઈ તમારા મિત્ર હોય તો વાત જણાવજો. ના, તો ખાલી ઓલી વાત કરું તમને, ખાલી એમ વાત કરું છું. એને કઈ દીકરીઓ છે પણ 2 સાસરે વયું ગયું છે. ના, એમાં એનું કારણ શું છે કે અમારા સમાજની અંદર અત્યારે તો દરેક સમાજમાં વધારે એની અપેક્ષાઓ હોય છે, અને અમારા સમાજમાં હોય તો બહુ સારું, પણ છતાંય 99% ન બને એમ એવું લાગે છે મને. ત્યારે જ મેં તમારી પાસે આ બધું વધારે કર્યું હોય. ના, કાંઈ વાંધો ભલે. તો આપણે, અને હું એક નાનો માણસ છું, સમજ્યા? અત્યારે તો છોકરાઓ સાથે જનરેશન ગેપ તો હોય સામાન્ય. બરાબર છે. હવે સાહેબ બીજું કઈ તમારી ફરમાઈશ હોય તો જવાબ દઉં. બસ આવી ગયું બધું. હું ફોટો મોકલાવું સાહેબ. ભલે. અને હળવાશ કે આ બાજુ નીકળો તો પધારજો અહીંયા. 100%. ચા પાણી પીવા ચોક્કસ આવીશ. અને અહીંયા જૂનો ગેટ છે ને, જૂની બજારમાં જ મારી દુકાન છે, ને ગેટ છે ને, એ ગેટ પાસેથી જ અમારા આવતા અંદર કરતા જ દુકાન, 2 દુકાન છે. વાહ. અમારી કોર્નર ઉપર જ મિલકત છે. આ 700-800 વારની જમીન છે. બહુ સરસ. બહુ સારું, ભગવાનની મહેરબાની છે. કોઈ વાંધો નહીં. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય જલારામ.
જય જલારામ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.